અમદાવાદમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। નાના મોટા ખાડાને કારણે વાહન ચાલકો પરેશાન છે। વિપક્ષે રોડ કામગીરીને લઈ અને તંત્રની ટીકા કરી। વિપક્ષનું કહેવું છે કે રોડ નિર્માણ વખતે ગુણવત્તાની કાળજી રાખવામાં આવે તો ચોમાસામાં આવી સ્થિતિ ન સર્જાય। શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવા પડવા અને ખાડાની સમસ્યા જોવા મળે છે। આ સમસ્યા નિવારવા માટે તંત્ર દ્વારા ચોક્કસ કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। એટલે વાત એવી છે કે પહેલા રોડની મરમ્મતના નામે પહેલા રોડ બનાવવા માટે થઈને એના પેમેન્ટ આપવામાં આવે, ત્યારબાદ કોન્ટ્રાક્ટરોને ફરીવાર પ્રી મોન્સૂન કામગીરી વખતે ખાડાઓ પૂરવા માટે આપવામાં આવે અને પ્રી મોન્સૂન કામગીરી પતી ગયા પછી જ્યારે વરસાદ પડી જાય તો વરસાદ પડ્યા પછી ભૂવાને ફરીથી રિપેર કરવા માટેનું પેમેન્ટ આપવામાં આવે। જેટલા પણ કોન્ટ્રાક્ટરોની મિલીભગતે જે પણ ભ્રષ્ટાચાર થયું છે, સૌપ્રથમ તો ચેરમેનશ્રીને અને કમિશનરશ્રીને વિનંતી કરીશ કે એમને પહેલાં બ્લેકલિસ્ટ કરીને એમને જેલ ભેગા કરવાની।